રથયાત્રા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું એક્શન ગેરકાયદે હથિયારો સાથે વધુ એક શખ્સને દબોચી લીધો છે। કુલ 6 હથિયારો અને 21 કારતૂસ સાથે તેને ઝડપ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 88,300નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। ગ્વાલિયરથી હથિયારો લાવી અમદાવાદમાં વેચાણ કરતો આરોપી સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં 7થી વધુ ગુનાઓ પણ નોંધાયેલા છે। કે કરણસિંહ ઉર્ફે કાચિંડો કે જે અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં જેના વિરુદ્ધ 7થી વધુ ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે અને એ અગાઉ નોંધાયેલા ગુનાઓ પૈકી એ આર્મ્સ એક્ટ હેઠળના 3 ગુનાઓમાં એ પકડાયેલો પણ છે। એ અમદાવાદ ખાતે હથિયાર વેચવા આવનાર છે। આ માહિતી આધારે ટીમ જે છે એણે કાર્યવાહી હાથ ધરી અને આ કરણસિંહ ઉર્ફે કાચિંડાને જ્યારે એને પકડવામાં આવ્યો ત્યારે એની પાસેથી ગેરકાયદેસર જે છે દેશી બનાવટના 4 તમંચા, એક હાથ બનાવટની પિસ્ટલ અને બારાબોરિક તમંચો અને કુલ કાર્ટ્રીજ એમ મળીને ટોટલ 88,300નો મુદ્દામાલ પકડવામાં આવેલો છે। આ જે કરણસિંહ ઉર્ફે કાચિંડો છે મૂળ હઠીપુરા, કુકવાવ અને દેત્રોજ તાલુકાના અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી છે।